મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આગામી બજેટની તૈયારીઓ તથા બજેટ સત્ર સંદર્ભે કેબિનેટમાં ચર્ચા. મહેસાણામાં ફરી ચાઇનીઝ દોરીનો ભોગ બનતી યુવતી, ગળાના ભાગે દોરી વાગતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત. મહેસાણા ઊંઝા એપીએમસીમાં જીરુની આવક વધી છે. એપીએમસીમાં દરરોજ 7,000 થી 8,000 બોરી જીરુની આવક થઈ. બનાસકાંઠા સુઈ ગામમાં ઉપોષણ પાસે ગોજારો અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 2 લોકોના મોત. નવા વર્ષની એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર. આજની એલપીજી સિલિન્ડરની કિંમત 14.50 રૂપિયામાં ઘટાડો થયો. અમદાવાદીઓ નમસ્કાર. આજે ગુજરાત ન્યૂઝ સાથે હું દર્શના વાઘેલા, અશારવા ધારાસભ્ય. અમદાવાદીઓ રંગીન આતશબાજી કરી લોકોએ નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે 2025ના નવા વર્ષને ભવ્ય આતશબાજી સાથે વધાવ્યું. લોકોએ નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે 2025ના નવા વર્ષને ભવ્ય આતશબાજી સાથે વધાવ્યું. શહેરમાં અને આસપાસના વિસ્તારમાં દર વર્ષની માફક ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરકારની આજે યોજાશે કેબિનેટ બેઠક. વર્ષ 2025-26ના બજેટના મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. પીએમજેવાય યોજનામાં ગેરરીતિ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. આરોપી કર્મચારીઓ સામે લેવાયેલા પગલાં મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે. ટેકાના ભાવે મગફળીની ખરીદી અને કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. ગણતંત્ર દિવસની ઉજવણીમાં કાર્યક્રમ સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં જરૂરી સૂચનો અપાશે. મહેસાણામાં ફરી ચાઇનીઝ દોરીનો ભોગ બનતી યુવતી બની છે. આંબલિયાશાણામાં યુવતીને ચાઇનીઝ દોરી વાગતા ગળું કપાયું છે. રેલવે પુલ પરથી મોપેડ લઈ અને જતા સમયે આ ઘટના બની છે. ગળાના ભાગે દોરી વાગતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. યુવતીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડતા જીવ બચી ગયો છે. થોડા દિવસ પહેલા ચાઇનીઝ દોરી વાગતા યુવકનું મોત થયું હતું. સામાન્ય નાગરિકને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં ₹1.5નો વધારો કર્યો છે. 6 મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરાયો છે. મહેસાણા ઊંઝા એપીએમસીમાં જીરુની આવક વધી છે. એપીએમસીમાં દરરોજ 7થી 8 હજાર બોરીનું જીરુની આવક વધી છે. નિકાસ ગુણવત્તાવાળા જીરુના ભાવ ₹4500થી 4800 છે. ગુજરાત અને રાજસ્થાનમાં ચાલુ વર્ષે વાવેતર ઓછું થવાનો અંદાજ છે. હાલના ભાવ મુજબ પણ જીરુની નિકાસ સારી રહેશે. સ્થાનિક વેપાર પણ સારી રહેવાનો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોની માનવ મહેરામણ. વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી. बुद्धि दें, आने वाले दिन जितने भी हों अच्छी बीतें, सुख शांति समृद्धि लाएं। भगवान सोमनाथ जी से मैं यही प्रार्थना करना चाहूँगा। बहुत अच्छा अनुभव रहा, बड़े शांति से मैंने दर्शन किया, सब कुछ व्यवस्थाएं बहुत अच्छी लगी। आपको नव वर्ष मंगलमय हो। बाकी सब व्यवस्थाएं बहुत ही अच्छी लगी। हम लोग सुख शांति से दर्शन किए, अच्छा दर्शन प्राप्त किया मैंने। आज 2025 के वर्ष के पहले दिन आज सोमनाथ बाबा के दर्शन प्राप्त करने का अवसर मिला और बहुत ही पवित्र माहौल है यहाँ। और आज के दिन दर्शन करना एक मेरे लिए बहुत बड़ा सौभाग्य है। प्रार्थना करता हूँ कि हमारा देश जिस प्रकार से तरक्की कर रहा है उसी प्रकार आगे भी करता रहे। क्योंकि वैसे ये हमारा नया वर्ष नहीं है, परंतु पश्चिमी सभ्यता की मान्यता के अनुसार आज इसे साल का पहला दिन माना जाता है। तो मैं भगवान भोलेनाथ से प्रार्थना करता हूँ कि इसी प्रकार सबका मंगल करे, सबका कल्याण करे। हर हर महादेव। जय महादेव। बहुत अच्छे दर्शन हुए, पूरा स्टाफ, पूरा सब कुछ प्रॉपर है, लाइन से सब चल रहे हैं, 10 मिनट के अंदर अंदर दर्शन हो रहे हैं। इतनी साफ सफाई है, मोदी जी की नेतृत्व में इतना अच्छा काम हो रहा है यहाँ पे। जय जय महादेव, जय महादेव, जय महादेव। सबके लिए सुख शांति, सबके लिए सुख शांति। जय महादेव।
નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યા, મથુરા, કાશીમાં ભક્તોની ભારે ભીડ જામી છે. અયોધ્યાના મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. રામલલ્લાની મંગળા આરતી સાથે પૂજાની પ્રક્રિયા શરૂ થઈ હતી. સર્વત્ર જય શ્રી રામના નારા સંભળાઈ રહ્યા છે. પોલીસે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે. એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું કે જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેરની તમામ રિક્ષાઓમાં ફરજિયાત મીટર લગાવવામાં પડશે. તેને લઈ અને આજથી અમલવારી શરૂ થઈ ગઈ છે. જે રિક્ષાઓમાં મીટર લગાવ્યા નથી હોય એવા રિક્ષા ચાલકો પાસે કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે રિક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ રાખવા પડશે. મહત્વનું છે કે આ વાતને લઈને 15 દિવસ પહેલા રિક્ષા ચાલકોને અપાઈ હતી સૂચના. સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા 4 કર્મચારીઓના કરુણ મોત નીપજ્યા હતા. હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. एमएनएस जो कंपनी है उसमें शाम को 6 बजे के आसपास उनका कोरेक्स 2 प्लांट है. उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है. वो ट्यूब फट गई तो पास में लिफ्ट में 4 लोग मौजूद थे. ये नाम जो है वो संभावित नाम है. अभी डीएनए के बाद में इनकी पुष्टि होना बाकी है, लेकिन हमने वहाँ पे रोल कॉल करवाई. उस रोल कॉल के बाद में ये 4 आदमी हैं जो रोल कॉल में नहीं पहुँचे. तो संभवतया ये चारों मरण जनार जो है वो वही हो सकते हैं. पहला जिग्नेश दिलीप कुमार है, ये अडाजन सूरत के रहने वाले हैं. धवल कुमार नरेश भाई हैं, ये जवार फड़ियो व्यारा के रहने वाले हैं. पटेल संदीप कुमार अशोक भाई, ये महुआ कोटादा सूरत के रहने वाले हैं. और चौथे गणेश सूरज बुद्ध, ये सेगांव बुल्ढाना के रहने वाले हैं. तो ये 4 लोग हैं जो रोल कॉल बाद में जब इंसिडेंट के बाद करवाई तो बाकी सारे लोग जो ड्यूटी पे थे वो पहुँचे, ये 4 नहीं पहुँचे. तो संभवतः 4 वहाँ से मृतदेह डेड बॉडीज़ रिकवर हुई हैं. तो संभवतः ये 4 इन्हीं की हैं. और अभी डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल के पीएम रूम में रखा गया है और फॉरेंसिक पीएम के लिए रिक्वेस्ट किया गया है जो कि मॉर्निंग में होगा. और डीएनए लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी, उसके बाद में आगे की कार्यवाही की जाएगी. अभी हजीरा पुलिस स्टेशन में हमने एक एडी दाखिल की है और आगे का जो इन्वेस्टिगेशन है वो हम चालू रखेंगे.
રાજ્યભરમાં ઠંડીનો વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નલિયા 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આવતીકાલની ઠંડીમાં થોડી આંશિક રાહત મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. બનાસકાંઠાના સુઈ ગામના સોનેથ ગામ નજીક ભરતમાલા હાઈવે ઉપર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખાર અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બસમાં સવારે 15-20 જેટલા લોકો હતા ઈજાગ્રસ્ત થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર આબુ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે જૂના ચેકપોસ્ટથી એરોમા સર્કલ તરફ જતા બિહારી બાગ પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે ટ્રક દુકાનમાં ઘૂસતા દુકાનદારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટના જસદણ પંથકમાં લેન્ડ બ્રેમિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ગેરકાયદેસર બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા પર જસદણ પંથકના 7 જેટલા લોકો દ્વારા કુહાડી, ધોકા સહિતના ધાતકી હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનો દ્વારા હાલ લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મૃતકના પુત્ર રાહુલ રાજપરાનું નિવેદન સામે આવ્યું હતું. નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી મારા પિતા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજીઓ કરે છે. અગાઉ મારા કાકા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હવે મારા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં તેમનું મોત થયું છે. અરજી કરી ત્યારે એમના માથે ફોર્સ આવ્યો એટલે મારા ફાધર, મારા પપ્પા ઉપર લાઠીચાર્જ ને કુવાડીના ઘાના મારવામાં આવ્યા છે. એની પહેલા એકવાર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે મારા કાકા ઉપર ને મારા બા ઉપર મારવામાં આવ્યા હતા. 4 થી 5 વર્ષથી અરજી ચાલુ છે અને પ્રશાસનમાં એવું છે કે ઉપરના મોટા અધિકારીઓ કોઈ
ધ્યાન આની ઉપર ધ્યાન લેતા માંગ છે કે જ્યાં સુધી એ લોકોની ધરપકડ થાય, એ લોકોના મકાનની અરજીનું કામકાજ ચાલુ થાય, મકાન ધરાશયી થાય અને એ લોકોની ધરપકડ થાય, ગૌસર છૂટું થાય એમનું, અને એ લોકોની ધરપકડ કરે અને વિછ્યા એલાનમાં એનું સરકસ કાઢે, એવી અમારી માંગ. હમણાં જ મળતા સમાચાર મુજબ બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવાની કેબિનેટની મંજૂરી આપવામાં આવી. રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી. સાંજ સુધી નવા જિલ્લાના નામને લઈને સત્તાવાર જાહેરાત થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવાની કેબિનેટ મંજૂરી આપવામાં આવી. બનાસકાંઠા જિલ્લાને વિભાજનને લઈને મુખ્યમંત્રી સત્તાવાર જાહેરાત કરી. નવા જિલ્લામાં પાટણ જિલ્લાનો ભાગ પણ છે સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ. દર્શનાબેન, ખાસ કરીને વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લો એ સરહદી જિલ્લો છે. એના કારણે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ચૂંટણી દરમિયાન પણ મહત્વપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ઉમેદવાર તરીકે શંકરભાઈ ચૌધરીએ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે થરાદનો જિલ્લો બનાવવામાં આવશે. સ્થાનિક ભાજપ આગેવાનોની પણ રજૂઆત હતી કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે, જેથી બનાસકાંઠા જિલ્લાનો વિકાસ વધુ ઝડપી થઈ શકે. ત્યારે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આજની કેબિનેટની બેઠકમાં આ બાબતે મંજૂરી આપવા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. અત્યારે હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ છે. બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પડવાના કારણે હવે થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે, જેના કારણે રાજ્યમાં 34 જિલ્લાઓ બનશે. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં જે થરાદ જિલ્લો બનશે એની અંદર વાત કરીએ તો થરાદમાં વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો સમાવેશ થઈ શકે છે. એ જ રીતે વાત કરીએ કે થરાદનું જે અત્યારનું વડુ મથક છે એ વડુ મથકમાં પણ ફેરફારો થવાના છે. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર રહી શકે છે. એ જ પ્રકારે થરાદનું વડુ મથક થરાદ અથવા બીજો કોઈ તાલુકાનું પણ રહી શકે છે. એ જ રીતે રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ દર્શાવી નિર્ણય કર્યો છે કે મહાનગરપાલિકાઓની ખાસ કરીને બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ દરજ્જો આપ્યો હતો. ખાસ કરીને મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદર જેવી નગરપાલિકાઓને સરકાર દ્વારા બજેટ સત્ર દરમિયાન ગયા વર્ષે જાહેરાત કરી હતી. ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે નવા વર્ષમાં જ તમામ જે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. એને અત્યારે સત્તાવાર રીતે આ જે નવા વર્ષે એ તમામ 9 નગરપાલિકાનું પણ નોટિફિકેશન બહાર પડશે. આ માટેની માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે ઋષિકેશ પટેલ સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે. નમસ્કાર. નમસ્કાર. આજે અત્યાર સુધીના સમાચાર